સુંદર, અદ્ભુત અને આહલાદક. જી હા, ચોમાસાની મોસમમાં ખીલી ઉઠ્યું છે ગિરનારનું સૌંદર્ય. ચારેકોર એવી હરિયાળી છવાઈ છે જાણે કુદરતી લીલા રંગની ચાદર ઓઢી હોય. એક તરફ વરસાદી મોસમ અને આકાશમાં હલકા હલકા વાદળો અને ધુમ્મસ છવાય છે, અને એમાંય પર્વતની વચ્ચે માં અંબાના ધામ, ગિરનારના ઊંચા પર્વત ને ઊંડી ખીણ. ખરેખર મોસમ એવો આહલાદક છે કે મન મોહી જાય. આ સમયમાં પ્રવાસીઓ પણ માં અંબાના દર્શન અને ગિરનારની પ્રકૃતિનું સૌંદર્ય માણવા માટે ઉમટ્યા છે. આકાશી દ્રશ્યો થકી ગીરના ગાઢ જંગલોનો પણ રમણીય નજારો જોવા મળે છે. તો સુંદર દ્રશ્યો જૂનાગઢથી સામે આવી રહ્યા છે. સુંદર, અદ્ભુત અને આહલાદક આ દ્રશ્યો છે ગિરનારના. ચોમાસાની મોસમમાં ગિરનારનું સૌંદર્ય જાણે કે સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ચારે બાજુ એવી હરિયાળી છવાઈ ગઈ છે કે જાણે કુદરતી લીલા રંગની ચાદર ઓઢી હોય. એક તરફ વરસાદી મોસમ છે, આકાશમાં હલકા હલકા વાદળો અને ધુમ્મસ છવાય છે, અને એમાંય પર્વતની વચ્ચે માં અંબાનું આ ધામ અંબાજી, ગિરનારના ઊંચા પર્વત ને ઊંડી ખીણ. ખરેખર મોસમ એવો આહલાદક છે કે મન મોહી જાય, અને આ સમયમાં પ્રવાસીઓ પણ માં અંબાના દર્શન માટે અને ગિરનારની પ્રકૃતિનું સૌંદર્ય માણવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા છે. આકાશી દ્રશ્યો થકી ગીરના ગાઢ જંગલોનો રમણીય નજારો પણ સામે આવ્યો છે.